નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। આજે 19 માર્ચના રોજ વિશ્વભરમાં ઇન્ટરનેશનલ રીડ ટુ મી ડે ઉજવવામાં આવતો હોય છે। બાળકોમાં વાંચવાની આદત વિકસે અને મોટા લોકો દ્વારા બાળકોને વાર્તા વાંચીને સંભળાવવાની પરંપરા જીવંત રહે તે હેતુથી આ દિવસ મનાવવામાં આવતો હોય છે। ડિજિટલ યુગમાં પુસ્તકોની સાથે જોડાણ ઓછું થતું જાય છે અને ત્યારે આ દિવસ ખાસ મહત્વ ધરાવે છે। વધુ વિગતો સાથે જોઈએ અમારો ખાસ અહેવાલ। 19 માર્ચે વિશ્વભરમાં ઇન્ટરનેશનલ રીડ ટુ મી ડેની ઉજવણી। આ દિવસ એટલે સંસ્કૃતિને ફરી જીવંત બનાવવાનો પ્રયાસ। બાળકોને પુસ્તકો પ્રત્યે આકર્ષિત કરવા દિવસની ઉજવણી। બાળકોને વાંચીને સંભળાવવાથી વિચાર શક્તિમાં ઘણો વિકાસ। પુસ્તકો બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી। બાળપણમાં માતા પિતા કે દાદા દાદી દ્વારા સાંભળેલી વાર્તાઓ દરેકને યાદ રહેશે। ઇન્ટરનેશનલ રીડ ટુ મી ડે એ આજ સંસ્કૃતિને ફરી જીવંત બનાવવાનો પ્રયાસ છે। આ દિવસ ખાસ કરીને બાળકોને પુસ્તકો પ્રત્યે આકર્ષિત કરવા માટે મનાવવામાં આવે છે। વિશેષ જણાવ્યા અનુસાર બાળકોને વાંચીને સંભળાવવાથી તેમની કલ્પના શક્તિ અને ભાષામાં વધારો થાય છે। તે સાથે જ માતા પિતા અને બાળકો વચ્ચેનો લાગણીસભર સંબંધ પણ મજબૂત બને છે। આજના ડિજિટલ સમયમાં મોબાઈલ અને ટીવીને કારણે વાંચનનો સમય ઘટતો જાય છે, પરંતુ શિક્ષણવિદોનું કહેવું છે કે દરરોજ થોડો સમય કાઢીને બાળકોને વાંચીને સંભળાવવું જોઈએ। બાળકોને રોજ 10-15 મિનિટ વાંચીને સંભળાવવાથી તેમની ભાષા અને વિચાર શક્તિમાં ઘણો વિકાસ થાય છે। શાળાઓ અને લાઇબ્રેરીમાં આ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય છે, જેમ કે સ્ટોરી ટેલિંગ, રીડિંગ સેશન અને બુક એક્ઝિબિશન। સ્માર્ટફોનની આ ચળકાટભરી દુનિયામાં આપણે ભૂલી ગયા છીએ કે સાચું જ્ઞાન મોબાઈલ ફોનમાં નહીં પરંતુ પુસ્તકોમાં રહેલું છે। આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો પુસ્તકોથી છૂટા પડીને જ્યારે મોબાઈલ ફોન તરફ આગળ વધી રહ્યા છે ત્યારે તેમને પુસ્તકો તરફ પાછા ખેંચવા અત્યંત જરૂરી બાબત બની ગઈ છે। આજે વાત પુસ્તકોની અને વાંચનની એટલા માટે કરવી છે કેમ કે આજે 19 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ રીડ ટુ મી ડે છે। આ દિવસ એટલે કે બાળકોમાં વાંચન પ્રત્યે જાગૃતતા કેળવવાનો દિવસ અને વાંચન પ્રત્યે સકારાત્મકતા કેળવવાનો દિવસ। બાળકોમાં વાંચનનું સિંચન કરવું એ અત્યારે ખૂબ જ જરૂરી બાબત બની ગઈ છે। જ્યારે આપણે કોઈ ચોપડી કે કોઈ પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણે કોઈ સારા વૈજ્ઞાનિક સાથે, કોઈ સારા મહાન વ્યક્તિ સાથે સીધો સંવાદ સાધીએ છીએ। કોઈ પણ માણસની સફળતા પાછળ મોટો હાથ પુસ્તકનો રહેલો હોય છે। પુસ્તકનો ફાળો એ કોઈ પણના જીવનમાં ખૂબ મોટો રોલ ભજવે છે। ત્યારે પુસ્તકનું મહત્વ કેળવવું એ આપણા જીવનમાં ખૂબ જ અગત્યની બાબત બની ગઈ છે। પુસ્તકની વાત કરતા હોઈએ ત્યારે આપણે આવનારી પેઢીને પણ સારો એવો સંદેશ આપી શકીએ છીએ। આવનારી પેઢીને આ સોશિયલ મીડિયાના દૂષણથી દૂર રાખીને પુસ્તક તરફ વાળવા અત્યારે ખૂબ જ અત્યંત જરૂરી બાબત બની ગઈ છે। ત્યારે પુસ્તકનું મહત્વ એ આપણા જીવનમાં ખૂબ જ મોટો રોલ ભજવે છે। જ્યારે આપણે આવનારી પેઢીને પુસ્તક તરફ પાછા વાળવાનો સંદેશ આપીએ છીએ ત્યારે એક આપણે સક્ષમ અને શિક્ષણ સમાજનું એક નિર્માણ કરી શકીએ છીએ। આ દિવસ આપણને યાદ અપાવે છે કે પુસ્તકો માત્ર જ્ઞાનનો સ્ત્રોત નથી પરંતુ તે બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે। જો આપણે આપણી આવનારી પેઢીને બૌદ્ધિક રીતે સક્ષમ બનાવી હશે તો તેમને ફોનના નોટિફિકેશનમાંથી બહાર કાઢીને પુસ્તકોના પ્રકરણો સુધી લઈ જવા પડશે, કારણ કે યાદ રાખવું પડશે કે જે સમાજ વાંચતો નથી તે સમાજ ક્યારેય વિચારી શકતો નથી અને જે વિચારી શકતો નથી તે ક્યારેય પ્રગતિ કરી શકતો જ નથી। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।